નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાનું છે, જે સંપૂર્ણ પેપર સોલ્યુશન છે અને સચોટ જવાબ સાથે આજના વિડીયોમાં વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ। પ્રશ્ન નંબર 1 છે, એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે। સાચો જવાબ છે 3 હશે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ। નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? નીચેનામાંથી બ્યુટેનનું સૂત્ર કયું છે? સાચો જવાબ છે C4H10। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન। પ્રશ્ન નંબર 3, માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 2 ખંડોનું બનેલું હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। માનવ આંખ પોતાના આ ભાગ ઉપર પ્રતિબિંબ રચે છે। માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે। સાચો જવાબ છે નેત્ર પટલ ઉપર, ઓપ્શન ડી સાચો જવાબ છે। ત્યાર પછીનો પ્રશ્ન। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી IR²। ત્યાર પછીનો પ્રશ્ન। અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે। અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે। સાચો જવાબ છે ઓપ્શન બી, સમતલ અથવા બહિર્ગોળ અરીસો હશે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। નીચે આપેલા વિધાનોમાં સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે, તે જોઈ આપણે। 7, બ્યુટેનના 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા હોય છે। સાચો જવાબ છે ક્રીટોન। ત્યાર પછીનો પ્રશ્ન 8, 1 કિલોવોટ એટલે ખાલી જગ્યા જૂલ થાય। સાચો જવાબ છે 3.6 ગુણ્યા 10⁶ સાચો જવાબ છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન। અન્નવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપેજોનું વહન ખાલી જગ્યા કહેવાય છે। સાચો જવાબ છે સ્થળાંતર, ઓપ્શન એ સ્થળાંતર સાચો જવાબ છે। ત્યાં પછી 10મો પ્રશ્ન। પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ એક જ મિનિટ। ત્યાર પછી જોઈ પ્રશ્ન નંબર 10, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સતતનીમાં ઉતરી આવે છે। આમાં સાચો જવાબ છે જનીન, બી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 11, એક ગોળીય અરીસાની વક્ર ત્રિજ્યા 40 સેમી છે, તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા સેમી હશે। 20, 40ના અડધા 20, 1/2 FE, એટલે આમાં 20 જવાબ આવશે, ઓપ્શન એ। ત્યાર પછી જોઈ 12, કોપર અને ઝિંક મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે, પિત્તળ, ઓપ્શન એ પિત્તળ સાચો જવાબ છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે। નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખવાના છે। એમાં જોઈએ આપણે, આયોડીન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે। આ વિધાન સાચું છે। કેવું છે વિદ્યાર્થી મિત્રો? વિધાન સાચું છે। ત્યાર પછી જોઈ 14,
કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ મળે છે. આ વિધાન ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 15. જે બાળકોને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્રો વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને. આ વિધાન સાચું છે. કેવું છે મિત્રો? વિધાન સાચું વિધાન છે. ત્યાં પછીનો 16. પ્રબળ એસિડ અને નિર્બળ એસિડના એસિડિક ક્ષાર pH નું મૂલ્ય 7 થી વધુ હોય છે. આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. કેવું છે? ખોટું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ત્યાર પછીનો 17મો પ્રશ્ન. બે ચેતાકોષ વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? બે ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? સાચો જવાબ છે ચેતોપાગમ. શું કહેવાય? ચેતોપાગમ મિત્રો. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 18. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? સાચો જવાબ 2 મિનિટનો હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 19. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી ડબલ સ્મોલ ટી છે. આનાથી પ્રભાવિત બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો પ્રભાવિત બંધારણમાં કેપિટલ ટી આવશે, પછી સ્મોલ, પછી બંને કેપિટલ. ત્યાં પછી પ્રચ્છન્નમાં ડબલ સ્મોલ ટી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 20. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા કયું ઉપકરણ વપરાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા કયું ઉપકરણ વપરાય છે? સાચો જવાબ છે વોટમીટર વપરાય છે. ત્યાં પછીનો પ્રશ્ન જોડકું છે. કરોડરજ્જુ, તેમાં જોઈએ આપણે પરાવર્તિત ક્રિયા. ત્યાં પછી લંબમજા, એમાં લાળ રસનું ઝરવું અને ઉલટી થવી. પહેલામાં બી અને બીજામાં એ સાચો જવાબ છે. ત્યાં પછીનું જોડકું જોઈ ઘાસમાં ઉત્પાદકો આવશે. ત્યાં પછી હરણ પ્રાથમિક ઉપભોગીઓ આવે. એટલે કે પહેલામાં બી અને બીજામાં સી સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ એ સંપૂર્ણપણે સોલ્યુશન કરેલું છે. તો મળીએ હવે આવતીકાલના પેપર